યુપીમાં થયેલા પેપર લીકના તાર ગુજરાત સુધી પહોંચ્યા। સોશિયલ ટાસ્ક ફોર્સની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે। એજ્યુટેસ્ટના સંચાલક પર પેપર લીકનો આરોપ લાગ્યો। વિનીત આચાર્યે જ પેપર લીક કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। પેપર લીકની ઘટના બાદ વિનીત આચાર્ય વિદેશ નાસી ગયાનું અનુમાન પણ છે। યુપી પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા યોજાઈ હતી અને યુપી પોલીસમાં સિપાહીની ભરતીનું પેપર લીક થયું હતું। અમદાવાદની એજ્યુટેસ્ટ કંપની આ પરીક્ષા લેવાની હતી। તપાસ માટે યુપી સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી હતી। ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીનું પેપર લીક થયાના તાર હવે ગુજરાત સુધી પહોંચી ચૂક્યા છે। ગુજરાતની એક કંપની દ્વારા પેપર જે છે તે પ્રિન્ટ કરવામાં આવ્યું હતું। આ કંપની અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક જે છે તે આવેલી છે। યુપી પોલીસ ભરતી દ્વારા સિપાહી ભરતીની જે પરીક્ષા યોજાઈ હતી કે જેમાં સિપાહી ભરતીનું પેપર જે છે તે લીક થયું હતું। પેપર લીકની તપાસ માટે યુપી સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી હતી। એસટીએફની તપાસની અંદર મોટો ખુલાસો થયો છે કે અમદાવાદની એજ્યુટેસ્ટ કંપની જે છે તેના દ્વારા ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી। એજ્યુટેસ્ટના સંચાલક વિનીત આર્યએ પેપર લીક કર્યા હોવાની માહિતી જે છે તે મળી રહી છે કે જેને લઈને એજ્યુટેસ્ટ કંપની ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ આયોજન કરે છે અને આ પરીક્ષા લેનારા કંપની જે છે તેને યુપી સરકાર દ્વારા બ્લેકલિસ્ટ જે છે તે પણ કરવામાં આવી છે। અને જ્યારે અહીંયા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ત્યારે અહીંયા આ કંપનીનો મુખ્ય સૂત્રધાર વિનીત આર્ય જે છે તે વિદેશ ભાગી ગયો હોવાની જે છે તે માહિતી મળી રહી છે। પરંતુ કંપનીના જે સંચાલકો અને કંપનીના જે અંદર બેસવાવાળા જે કર્મચારીઓ જે છે તેમના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે વિનીત આર્ય જે છે તે અમદાવાદની અંદર જ છે। તેમના ફાધર જે છે તે હોસ્પિટલની અંદર એડમિટ છે અને તેની પાસે તેઓ છે અત્યારે તેવું એક વારંવાર રટન જે છે તે કરી રહ્યા છે। પરંતુ વિનીત આર્ય ક્યાં છે તે હજી સુધી માહિતી નથી મળી રહી। ન તો તે પોલીસ સમક્ષ હાજર થઈ રહ્યા, ન તો તે મીડિયા સામે કોઈ પોતાનો જવાબ આપવા માટે આવી રહ્યા। માત્ર ને માત્ર તેમના કર્મચારીઓ એકમાત્ર રટન કરી રહ્યા છે કે વિનીત આર્ય જે છે તે હાલ હોસ્પિટલમાં છે। પરંતુ વિનીત આર્ય ખરેખર હોસ્પિટલમાં છે કે એ ગુજરાત અથવા તો દેશ છોડીને બહાર ભાગી ગયા છે તે હવે એક મહત્વનો વિષય રહે છે। કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ પચ્યા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।